નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 8ની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર 31 પ્રોજેક્ટ નંબર 31 સ્થાનિક સર્જનનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આ ધોરણ 8ની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની દરેક પ્રવૃત્તિઓના દરેક પ્રોજેક્ટના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે। આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના વિડીયો અને પીડીએફ છે તેની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। ચાલો તો શરૂ કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર 31 સ્થાનિક સર્જન। જો અહીંયા કહ્યું છે કે તમારા ગામની સ્થાનિક વિશેષ પ્રવૃત્તિ કે જે અન્ય માટે પ્રેરણાત્મક હોય, વખણાતી હોય, તમારા ગામ કે વિસ્તારના ગૌરવ તરીકેની પ્રવૃત્તિ હોય, તમારા વિસ્તારની હસ્તકલા કે અન્ય કોઈ કલા કારીગરી અથવા તો વિશિષ્ટ સામગ્રી નિર્માણ કરવામાં આવતી હોય તેની સાથે જોડાયેલા વ્યક્તિઓની રૂબરૂ મુલાકાત લઈ અને સામગ્રી કે કલા મુજબની પ્રવૃત્તિ તમારી શાળામાં તૈયાર થાય તેવો પ્રયાસ કરો। તમે લીધેલી મુલાકાત અને પ્રખ્યાત વસ્તુ, કલા, સ્થળ વિશેની માહિતી ફોટોગ્રાફ કે ચિત્ર સાથે અહીં નોંધો। તો જો હાલ હું કચ્છ જિલ્લાના એક ગામમાં રહું છું। મારા ગામનું નામ છે ભાનડા। અમારા વિસ્તાર ઘણી જ વસ્તુઓ માટે પ્રખ્યાત છે જે અલગ અલગ કારીગરો દ્વારા બનાવવામાં આવે છે, જેમ કે કચ્છી કડાઈ, બાંધણી, માટીના વાસણ વગેરે। એમાં જોઈએ કચ્છી કડાઈ, તો કચ્છ પ્રદેશની વિશિષ્ટ કડાઈ કળા, જેમાં અનેક રંગબેરંગી દોરા અને કાચની મદદથી સુંદર નમૂના બનાવવામાં આવે છે। માટીના વાસણો, તો સ્થાનિક કુંભારો દ્વારા મકાનના બગીચા માટેની મટકીઓ, તેલવાટીઓ અને અન્ય ઘરેલું વાસણો જેવા કે તાવડી, કુકર, હાંડી વગેરેનો સમાવેશ થાય છે। પટોળા સાડી, આ પ્રકારની સાડીઓ તેમના જટિલ અને રંગીન નમૂનાઓ માટે પ્રખ્યાત છે, જેને બનાવવામાં અનેક દિવસો, અઠવાડિયાઓ કે મહિનાઓ લાગી શકે છે। ત્યાર પછી છે બાંધણી, એક પ્રકારનું ટાઈ ડાઈ ટેકનિક છે, જેમાં કુશળ કારીગરો કપડા ઉપર સુંદર નમૂના બનાવે છે, તેના દ્વારા સાડી કે ડ્રેસ મટીરિયલ્સ તૈયાર થાય છે। ત્યાર પછી છે કાઠિયાવાડી ઝવેરાત। આ ઝવેરાત કાઠિયાવાડની ઐતિહાસિક અને સાંસ્કૃતિક ધરોહર દર્શાવે છે, જેમાં સમૃદ્ધ ડિઝાઇનોની સમાવેશ થાય છે। આ હસ્તકલા ન માત્ર આ વિસ્તારમાં પ્રસિદ્ધ છે, પરંતુ દેશ અને વિદેશમાં પણ આકર્ષણ પામે છે। અહીંના કારીગરો પોતાના કૌશલ્ય અને પરંપરાને જીવતી રાખવા ખૂબ જ મહેનત કરે છે અને તેમનો આ ઉદ્યોગ ગામના લોકો માટે આત્મનિર્ભરતા અને ગૌરવનું સાધન બની રહ્યું છે। ફોટોગ્રાફી, ચિત્ર, તો અહીંયા તમે જોઈ શકો છો ફોટોગ્રાફ અથવા તો ચિત્ર પણ આપવામાં આવેલું છે। ચાલો, તો અહીંયા આપણે આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની પ્રવૃત્તિ નંબર 31 પૂર્ણ કરીએ છીએ। ફરી મળીશું આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર 32ના સંપૂર્ણ સોલ્યુશન સાથે। મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે આ જે સ્વ અધ્યયન પોથી છે તે સ્વ અધ્યયન પોથીની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જે છે, સ્વ અધ્યયન પોથીના ભાગ 1, 2, 3, 4 છે તે દરેક ભાગના દરેક પાઠના જે સોલ્યુશન છે તે આપણે આ ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે, વિડીયો અને પીડીએફ બંને ફોર્મેટમાં, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। સાથે સાથે ધોરણ 8ની આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની દરેક પ્રવૃત્તિઓના દરેક પ્રોજેક્ટના વિડીયો અને પીડીએફ પણ મુકાઈ ચૂક્યા છે। પીડીએફ મેળવવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અને સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો, જેથી કરીને તમને આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની દરેક પ્રવૃત્તિઓના વિડીયો અને પીડીએફ જે છે તેની લિંક મળતી રહે। એપ્લિકેશનની લિંક અહીંયા આપણને આપેલી છે ઓશન કોચિંગ ક્લાસીસ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં, અથવા તો તમે વધારે માહિતી માટે અહીંયા નંબર આપેલો છે તેના ઉપર કોન્ટેક્ટ કરી શકો છો। તો ફરી મળીશું આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર 32ના સંપૂર્ણ સોલ્યુશન સાથે।